નમસ્કાર, જય હિન્દ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી રહ્યા છીએ ભારતનું બંધારણ, ભારતનું સંવિધાન, ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, બરાબર, પોલિટી વિશે અભ્યાસ કરી રહ્યા છીએ, જેની અંદર વિદ્યાર્થી મિત્રો આના પહેલાનો જે આપણો પહેલો લેક્ચર હતો એની અંદર મેં તમને બંધારણ એટલે શું, આ બંધારણની એક વ્યાખ્યા, બંધારણની એક સંકલ્પના કરવાનો એક આપણે પ્રયત્ન કર્યો. પહેલા તો બંધારણને સમજવાનો કોશિશ કરી કે આ ખરેખર આ બંધારણ છે શું, આ બંધારણ વિષય શા માટે આપણા માટે ખૂબ અગત્યનો છે, એની એક આપણે ચર્ચા આના પહેલાના લેક્ચરની અંદર વ્યવસ્થિત રીતે કરી કે ભાઈ બંધારણ છે શું. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો આજના જે લેક્ચરની અંદર આપણે જે તમને સમજાવવું છે, આજના લેક્ચરની અંદર જે આપણે વાત કરવી છે એ વાત એ કરવી છે કે સાહેબ આઝાદી પહેલા ભારતનું કોઈ બંધારણ હતું? આ એક પ્રશ્નથી શરૂઆત કરવી. કેનાથી શરૂઆત કરવી? જુઓ, આઝાદી પહેલા ભારતનું કોઈ બંધારણ હતું? જો હા તો કેમ હા, અને જો ના તો કેમ ના? કારણ સહિત ભણવું છે. ફરીવાર, આઝાદી પહેલા ભારતનું કોઈ બંધારણ હતું સાહેબ? જો હતું તો કેમ હતું, જો નહોતું તો કેમ નહોતું? એ આપણે કારણ સાથે સમજીએ તો મજા આવશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, પહેલી વાત તો વિદ્યાર્થી મિત્રો, આઝાદી પહેલા ભારતનું કોઈ બંધારણ ન હતું. ખાસ યાદ રાખજો, આઝાદી પહેલા ભારતનું કોઈ બંધારણ ન હતું. આઝાદી પહેલા ભારતનું કોઈ બંધારણ છે એ ન હતું. આઝાદી પહેલા ભારતનું કોઈ બંધારણ ન હતું ભાઈ. કારણ, બરાબર છે, કારણ કે આઝાદી પહેલા ભારત અંગ્રેજોનો ગુલામ હતો. આઝાદી પહેલા ભારત દેશ છે એ અંગ્રેજોનો ગુલામ હતો. આપણા માટે જે કાંઈ પણ કાયદાઓ, આપણા માટે જે કાંઈ પણ નીતિ નિયમો બનાવવામાં આવતા તે કોણ બનાવતા? લખો, આપણા માટે જે કાંઈ પણ નીતિ નિયમો, સિદ્ધાંતો અને કાનૂન ઘડવામાં આવતા તે બ્રિટિશ પાર્લામેન્ટ દ્વારા ઘડવામાં આવતા. કેના દ્વારા ઘડવામાં આવતા? બ્રિટિશ પાર્લામેન્ટ દ્વારા ઘડવામાં આવતા. ફરીવાર વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, આપણે એક પ્રશ્નથી શરૂઆત કરી ટોપિક ભણવાનું કે આઝાદી પહેલા ભારતનું કોઈ બંધારણ હતું? આઝાદી પહેલા આપણું કોઈ સંવિધાન હતું? આઝાદી પહેલા કોઈ આપણો કાયદો હતો? તો વિદ્યાર્થી મિત્રનો જવાબ એવો આવે કે આઝાદી પહેલા ભારતનો કોઈ સંવિધાન નહોતું, કોઈ બંધારણ નહોતું. સાહેબ કેમ નહોતું? કારણ કે આઝાદી પહેલા આપણે આઝાદ જ નહોતા, ગુલામ હતા. કોના ગુલામ હતા? બ્રિટિશરોના. તો આપણા માટે જે કાંઈ પણ કાયદા કાનૂન છે, જે કાંઈ પણ નીતિ નિયમો છે, જે કાંઈ પણ સિદ્ધાંતો છે, જે કાંઈ પણ લો એન્ડ રેગ્યુલેશન છે, એ બધું કોણ લાવતું? અંગ્રેજો, બ્રિટિશરો લાવતા. કોણ લાવતા ભાઈ? અંગ્રેજો અથવા બ્રિટિશરો. કારણ કે આઝાદી પહેલા ભારત કેનો ગુલામ હતો? અંગ્રેજોનો ગુલામ. આપણા માટે જે કાંઈ પણ નીતિ નિયમો અને સિદ્ધાંતો છે
એ નીતિ નિયમો અને સિદ્ધાંતો કોના દ્વારા ઘડવામાં આવતા? બ્રિટિશ પાર્લામેન્ટ દ્વારા ઘડવામાં આવતા. કોના દ્વારા ઘડવામાં આવતા? બ્રિટિશ પાર્લામેન્ટ દ્વારા ઘડવામાં આવતા. કેવા કેવા કાયદાઓ બ્રિટિશરો આપણા માટે લાવ્યા હતા અને એ મુજબ આપણો વહીવટ કરતા, આપણો શાસન કરતા આપણી ઉપર. તો કયા કયા કાયદા છે? તો જુઓ વિદ્યાર્થી મિત્રો, 1773 નો રેગ્યુલેટિંગ એક્ટ, 1773 નો રેગ્યુલેટિંગ એક્ટ એટલે કાયદો. 1773 નો રેગ્યુલેટિંગ એક્ટ. ત્યારબાદ 1784 નો પિટ્સ ઇન્ડિયા એક્ટ. પિટ્સ ઇન્ડિયા એક્ટ. 1858 નો ભારત સરકાર અધિનિયમ. 1858 માં ભારત શાસન અધિનિયમ. એના પછી છે 1909 માં મોરલે મિન્ટો સુધારો. મોરમિન્ટો સુધારો. એના પછી 1919 માં ભારત શાસન અધિનિયમ. ભારત શાસન અધિનિયમ. એના પછી 1935 માં ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ. 1935 માં ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ. બરાબર છે, ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, આઝાદી પહેલા ભારત આઝાદ જ નહોતું, ભારત ગુલામ હતું. કોનું ગુલામ હતું? બ્રિટિશરો, અંગ્રેજોનો. હવે ખાસ યાદ રાખજો, આપણે ગુલામ હતા, આપણે અંગ્રેજોની ગુલામી ભોગવી રહ્યા હતા. તો આપણા માટે જે કાંઈ પણ કાયદાઓ છે, જે કાંઈ પણ કાનૂન છે, એ કાનૂન ઘડતું કોણ છે? એ કાનૂન કોણ ઘડતા? તો કે ભાઈ બ્રિટિશરો ઘડતા. આપણા માટે અલગ અલગ તે નિયમો લાવેલા, કાયદાઓ લાવેલા, જેમ કે 1773 નો રેગ્યુલેટિંગ એક્ટ. આ પણ કોણે ઘડેલો? તો કે ભાઈ બ્રિટિશરોનો કાયદો હતો, બ્રિટિશરો અંગ્રેજોનો કાયદો હતો આ. એના પછી 1784 વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, પિટ્સ ઇન્ડિયા એક્ટ. એ પણ બ્રિટિશરોનો જ હતો, એ પણ બ્રિટિશરોનો જ કાયદો હતો. પછી 1858 ની અંદર વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, ભારત શાસન અધિનિયમ. તો એ પણ બ્રિટિશરોનો હતો, બરાબર, એ પણ બ્રિટિશરોનો. 1909 ની અંદર જે મોરલ મિન્ટો સુધારો આવ્યો, એ પણ બ્રિટિશરો દ્વારા એનો જ કાયદો હતો. તો આવા કાયદાઓ દ્વારા એ લોકો આપણા ઉપર શાસન કરતા હતા. 1919 ની અંદર ભારત શાસન અધિનિયમ, આ પણ બ્રિટિશરોનો કાયદો. અને 1935 આમાંથી તો ઘણી બધી જોગવાઈઓ આપણા દેશના બંધારણમાં પણ આપણે લીધી, એ પણ બ્રિટિશરોનો જ હતો. તો વાલા વિદ્યાર્થી મિત્રો, તમે હવે સમજી ગયા કે ભાઈ આઝાદી પહેલા આપણે આઝાદ જ નહોતા, આપણે સ્વતંત્ર જ નહોતા, આપણે આપણા માટે કઈ નિર્ણયો લઈ જ નહોતા શકતા. આપણી ઉપર તો એક સત્તા રાજ કરી રહી હતી, જે સત્તા આપણું શોષણ કરી રહી હતી, જે આપણને હેરાન કરી રહી હતી, કનડી રહી હતી, ત્રાસ આપતી હતી, જુલામ આપતી હતી. બધા નિર્ણયો બ્રિટિશરો, બરાબર છે, આપણા દેશમાં શાસન ચલાવવા માટે બ્રિટિશરો બ્રિટિશ પાર્લામેન્ટમાંથી કાયદાઓ લઈને આવતા અને આપણા દેશ ઉપર એ કાયદાઓનું શાસન કરવામાં આવતું. ખબર પડી ગઈ? તો આઝાદી પહેલા આપણું કોઈ બંધારણ નહોતું. બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો, બીજી વસ્તુ ખાસ યાદ રાખજો, આઝાદી પહેલા ભારતમાં 562 જેટલા દેશી રજવાડાઓ હતા. 562 જેટલા દેશી રજવાડાઓ હતા. આઝાદી પહેલા ભારતમાં કેટલા રજવાડા હતા? 562 જેટલા દેશી રજવાડાઓ હતા, જે પોતપોતાની મરજી મુજબ
પોતપોતાની મરજી મુજબ શાસન કરતા હતા. સાંભળજો વિદ્યાર્થી મિત્રો, ભારતની અંદર 562 જેટલા દેશી રજવાડાઓ હતા અને દેશી દરેક રજવાડું છે એના પોતાના અલગ નિયમ. વિદ્યાર્થી મિત્રો, દેશને જો બરોબર ચલાવવો હોય, દેશનો વહીવટ જો બરોબર કરવો હોય તો આખા દેશમાં એક હરખો નિયમ, એક હરખો કાયદો કાનૂન હોવો જોઈએ એક ન હોવો જોઈએ. પણ આઝાદી પહેલા તો વિદ્યાર્થી મિત્રો ભારતમાં 562 દેશી રાજાઓ હતા. હવે આ દેશી રજવાડાઓ દરેક પોતાની રીતે અલગ નિયમો, ભાવનગરના રાજા હોય તો એના નિયમો અલગ હોય, બરાબર છે. પછી રાજકોટના રાજા હોય તો એના નિયમો અલગ હોય, મોરબીના રાજા હોય તો એના નિયમ અલગ હોય ભાઈ, હૈદરાબાદનો નવાબ હોય તો એના કઈક નિયમો અલગ જ હોય બધાથી, બરાબર. વડોદરાના ગાયકવાડી રાજાઓ હોય તો એના નિયમો અલગ. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આખા દેશને ચલાવવો હશે તો આ વસ્તુ તો નહીં હાલે. અમુક નિયમો અહીંયા આવા છે, અમુક નિયમો પેલા આવા છે. નિયમ એક કરવા માટે આ બધા રાજાઓને શું કરવાનું હતું? ભેગા કરવાના હતા. પણ આ કામ બહુ અઘરું હતું. આ કામ બહુ સહેલું નહોતું ભાઈ. આ રાજાઓ છે બધા, અને રાજાઓ આમ ન બન્યા હોય. દરેક રાજાઓ છે એકબીજા સાથે કંઈક ને કંઈક વિખવાદો હોય, કંઈક ને કંઈક એ લોકોને તણાવ હોય. આ 562 રાજાઓને ભેગા કરવા અને પછી બંધારણ બનાવવું એ કઈ સહેલી વાત નહોતી ભાઈ. છતાં આપણા દેશના એવા બે મહારથીઓ, આપણા દેશના એવા વિદ્વાન નેતાઓ કે જેણે ખરેખર દેશને એક દિશા આપી, એવા નેતા એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ અને વીપી મેનન, આ બંનેએ ભેગા થઈને, બંનેએ ટીમ બનાવીને આ 562 દેશી રજવાડાઓ છે એને એક કરવાનું કામ કર્યું. શું કરવું? એક કરવાનું. કારણ કે બંધારણ ત્યારે જ બને ને. બંધારણ ક્યારે બને? જ્યારે આ બધા દેશી રજવાડાઓ એક નિયમને સ્વીકારે. અત્યાર સુધી તો શું હતું? આ દરેક નિયમો અલગ અલગ હતા, બરાબર. તો દરેક દેશી રજવાડાઓને એક કરવાનો. તમને પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય વિદ્યાર્થી મિત્રો, દેશી રજવાડાનું એકીકરણ કરવાનું કાર્ય. આ કાર્ય બહુ અઘરું હતું ભાઈ. એ અઘરું કાર્ય કોણે પૂરું કર્યું? સરદાર વલ્લભભાઈ પટેલ અને વીપી મેનન. આ સરદાર વલ્લભભાઈ પટેલ અને વીપી મેનને છે આ બધા દેશી રજવાડાઓને એક કરવાનું કામ કર્યું. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે શું શીખ્યા? કારણ કે કોઈ પણ ટોપિક ભણો છો, કોઈ પણ જગ્યાએ ભણીએ છીએ, આપણે એક એમ સાથે ભેગું થવું પડે. આપણે જે લેક્ચરની અંદર આપણે જોડાઈએ છીએ એમાંથી આપણે શું શીખવાના છીએ એ આપણને ખબર હોવી જોઈએ. આજના લેક્ચરમાં આપણે ટોપિક જ એ રાખ્યો છે કે આઝાદી પહેલા ભારતનું બંધારણ હતું તો કેમ હતું ને નહોતું તો કેમ નહોતું, એ આપણે સમજ્યા. તો કે ભાઈ આઝાદી પહેલા ભારતનું કોઈ બંધારણ, ભારતનું કોઈ સંવિધાન ન હતું. શા માટે ન હતું એના કારણો મેં તમને સમજાવ્યા, બરાબર છે. તો હવે પછી આપણે જ્યારે બંધારણનો લેક્ચર આગળ લઈને આવશું ત્યારે કંઈક નવા કોન્સેપ્ટ સાથે, કંઈક નવી બંધારણની વાતો સાથે આપણે મળશું. તો ત્યાં સુધી જય ભારત, ભારત માતા કી જય, જય હિન્દ.